તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજે જઈ રહ્યા છીએ અમે એક એવી જગ્યા પર, પણ અમે પહેલાં નહીં જણાવીએ કારણ કે તમે પૂરો વ્લોગ ના જુઓ. તો આજે અમે ફરવા જઈ રહ્યા છીએ. ચલો, સાથે અમારું ટેન્ટ પણ છે. તો વ્લોગ પૂરો જોજો તો જ ખબર પડશે. બાકી એન્જોય થવાની છે અને મજા આવશે કારણ કે આપણો વ્લોગ એડવેન્ચર છે. અને આપણી સાથે છે ખાસ આપણા મિત્ર રાહુલભાઈ, ના છે આપણા ગામના મિત્રો. કેમ છો? મજામાં? હા, તો તમે પણ વ્લોગ જોઈ લીજો. ઓકે, તો ચાલો આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, જેવું વિચાર્યું નથી થઈ રહ્યું. અમે ઠેઠ આગળ જવાના હતા પણ બાઇક અમારી પાછળ મૂકીને આવ્યા છે. આ લવ નથી અંદર, તો પેદલ જઈએ છે થોડુંક આગળ સુધી. અને જેવું મેં વિચાર્યું હતું કે મનમાં કે આવું પ્લેસ હશે, પણ એનાથી બેટર પ્લેસ છે મિત્રો. અને રસ્તામાં તો એટલું મસ્ત મસ્ત જોવાલાયક હતું કે તમને બતાવી ના શક્યો, કારણ કે અમે થોડુંક ચાર્જિંગ મોબાઈલમાં કમ છે, એટલે વ્લોગ એવી રીતના શૂટ કરવું જે ખાસ છે એ જ બતાવું છું મિત્રો. તો આ તો ખાલી આપણું પહેલું પ્લેસ છે. આગળ જઈને બતાવું. સુખી ડેમ આવ્યા છે મિત્રો. અમે લગભગ આપણે કેટલું 35 કિલોમીટર કાપીને આવ્યા છે. તો ચાલો તમને બતાવો, જો લાવ હોય તો પછી ચાલશું આપણે આગળ. એ પણ સસ્પેન્સ રહેશે. હવે તમને ત્યાં જઈને બતાવશું મેં. તો મિત્રો, પેલી બાજુ ફોટો ને વિડીયો લેવાનું મનાય છે, એટલા માટે મેં ત્યાં બાજુ કંઈ નથી લીધું. અને જો અહીંયા આવ્યા છે એટલા માટે થોડુંક ચાલે, અહીં થોડોક નાસ્તો કરીએ, પછી આગળનો રૂટ જોઈએ. અમે તો આંખે નજરે જોઈ લીધું એટલે મસ્ત છે બેસ્ટ. પણ તમને જે હું બતાવવા ઈચ્છતો તો એ અહીં બતાવી નહીં શક્યો, પણ અહીંથી બતાવી દઉં થોડું. જો એ ના દેખાય પણ અહીંથી જો આખી ડેમ છે ને એકદમ મસ્ત ડુંગરા છે ને એકદમ મસ્ત મોસમ પણ છે, એડવેન્ચર છે ને વરસાદ પણ એટલો બધો નથી, એટલે મિત્રો મજા આવે છે ફરવામાં. અમે અહીં બેસશું, ત્યાં પણ મજા કરીએ. ત્યાં વધારે મજા આવશે મિત્રો. ત્યાં હું તમને બધું શૂટ કરીને બતાવીશ. જો બાકી છે ને એકદમ જોરદાર. તારું કેવું? હા, જોરદાર. ચાલો મિત્રો, નાસ્તો કરી લીધો છે અને હવે ચાલીએ આપણે નવા લોકેશન પર. તો બન્યા રહીજો વિડીયોમાં એન્ડ સુધી. બાકી મજા આવવાની છે એડવેન્ચર સાથે. એક પંખા પતિ પડી રહે તો થોડોક ફની પણ છે. ચાલો મળીએ. ચાલો આગળ ચાલો. ફાઇનલી મિત્રો આવી ગયા છે આપણી બીજી લોકેશન પર. આ છે આપણી બીજી લોકેશન. હજુ એક લોકેશન બાકી છે. આ લોકેશન કઈ છે? ચંડ હનુમાન મિત્રો. તો આ લોકેશન આપણી ચંડ હનુમાન છે. અને હવે થોડોક ચાલુ થાય છે એડવેન્ચર માહોલ. જંગલ આવી ગયો છે. બીજો જે રસ્તો હતો વચ્ચેનો એ બતાવવા લાયક નહોતો, એટલે ના બતાવ્યો, કારણ કે અમને જે ગમે છે ને તમને જે ગમશે એ બતાવી રહ્યા છે મિત્રો. તો આવી ગયા છે એક એડવેન્ચર સાથે. મસ્ત સામે નજારો પણ જોરદાર થઈ રહ્યો છે. રાહુલભાઈ પણ ફૂલ મૂડમાં છે, કારણ કે એન્જોય જ કરી રહ્યા છે આજે, અને કંઈ બીજું ડિસ્ટર્બન્સ નથી. તો ચાલો આગળનો એડવેન્ચર ચાલુ કરીએ અને મળીએ ત્યાં જઈને, બરાબર? અને બન્યા રહેજો વ્લોગમાં એન્ડ સુધી, બરાબર? કારણ કે નવું પ્લેસ હજુ એક બાકી છે. जिंदगी में और करना ही क्या है, इसी के लिए ही तो आए. ફૂલ ટાઈમ નહીં પણ જ્યારે તમને ટાઈમ મળે તો જોઈ લો, પ્રકૃતિને નિહાળી લો, કારણ કે આના સિવાય કઈ જ લાઈફમાં રિયાલિટી નથી મારા ભાઈ. તો ચાલો ચાલીએ આગળ. કોમેલી બાઈક મળી દીધી. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે હનુમાનજી ટેમ્પલ. ભગવાન પણ એવી જ જગ્યા પર વચ્ચે જ્યાં આવવાનું મન થાય ને જોવાનું મન થાય, એકદમ એડવેન્ચર સાથે. તો ચાલો મિત્રો દર્શન કરીએ અને પછી નીકળીએ આગલી જગ્યા પર, કારણ કે જો બેસ્ટ લોકેશન છે. ફરવા માટે પણ આવી શકો છો, અને જો દુકાનો બેસ્ટ મળી શકે છે. હું મારો મિત્ર આવી ગયા છે અને દર્શન કરીએ દાદાજીના, પછી નીકળીએ આગલા પ્લેસ માટે. જય હનુમાનજી. સારો બ્લોગ શૂટ કરના બાકી तो चार्जिंग भी खत्म हो रहा है, तो हम ऐसा जो अरे यार हिंदी में बोला जते જે ખાસ છે તે તમને બતાવીશું મિત્રો. આ ઉપર કેવા પથ્થર મસ્તી છે, તો એકદમ જોરદાર પ્લેસ છે મિત્રો. પણ કંઈ ગંદકી નથી કરો. જો આ મંદિર પણ કેટલું મસ્ત છે, એકદમ જળવાઈ રહી છે સંસ્કૃતિ પ્રકૃતિ એકદમ બેસ્ટ રીતે. મિત્રો અમે એ લોકેશન પર આવ્યા છે જ્યાં પાંડવો વનવાસ દરમિયાન ભીમ અહીંયા અનાજ દળતા હતા. તે ભીમની ઘંટી જોવા છે મિત્રો. પ્લેસીસ જોરદાર એડવેન્ચર સાથે સંકળાયેલ છે, કારણ કે પરમાર
વનવાસ દરમિયાન આવ્યા હતા. તો બસ એન્જોય કરી રહ્યા છે, જોઈએ છે લાઈફને. કેટલા પણ ટુરિઝમ લોકો પણ આવી રહ્યા છે. હમણાં વરસાદનો એટલો મોસમ નથી તો એટલી બધી પબ્લિક નથી, પણ આવી રહ્યા છે મિત્રો. તોય પણ જોવાલાયક સ્થળ છે. એકવાર તો આવો જ મારું એટલું કહેવું છે, કારણ કે જીવન ક્યારે પતી જાય કંઈ ખબર નથી મિત્રો. જુઓ, જય શ્રી રામ. તો હું છે ને મિત્રો રસ્તામાં વધારે મજા લઉં છું, કારણ કે જે મંજિલ છે ને એના કરતાં સફરમાં વધારે મજા આવે. તો જો આ એક મસ્ત, આમ તમને કેમેરામાં થોડુંક અલગ લાગે પણ આ એક મસ્ત બેસ્ટ પ્લેસીસ છે, જગ્યા. જો અહીં પાણી કેવું મસ્ત વહેતું જાય છે અને ચોખ્ખું છે એકદમ. જો આ વસ્તુ એવી છે કે મિત્રો ખાલી તમે ફીલ જ કરી શકો, ખાલી ફીલ જ કરી શકો, ફીલ કરી શકો. એટલો મસ્ત મોસમ છે ને કે વાત જ નહીં કરો. જો આ ઝાડ, આ પથ્થર, આ પાણી, આ લોકેશન, આ જગ્યા કેટલી મસ્ત છે. પછી આને એન્જોય ના કરો તે આપણી ભૂલ કહેવાય મિત્રો. તો આને એન્જોય જરૂરથી કરો. અને બસ એવું મારું કેવું છે. હજુ સુધી અમને વરસાદ નથી લાગ્યો એટલે થોડું એવું લાગે છે, પણ વરસાદ આવ્યા પછી અમે સાહેબ કદાચ ઠંડા પડી જઈશું, સારું લાગશે. તો ચાલો મિત્રો આપણો સફર એન્જોય કરીએ. હવે જવાના છે અમે હાથીની માતા તરફ. તો ચાલો ત્યાં જઈએ, ત્યાં પણ થોડીક મજા કરીએ અને બસ એન્જોય કરીએ. અને તમે અમારો વ્લોગ જોતા રહેજો. તમને જો ઇન્ટરેસ્ટ આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, મળીએ આગળ. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે હાથીની માતા. હજુ લગભગ અહીંથી દૂર છે 5-6 કિલોમીટર, પણ જો રસ્તાઓ કેટલા મસ્ત છે. જુઓ, હા મસ્ત રસ્તો છે ને. જુઓ બે પહાડી ઘાટીની વચ્ચે જુઓ આખો પહાડ કોતરીને એટલો મસ્ત બનાવ્યો છે કે વાત નથી કરવો. અને એટલો આ સફરની એટલી મજા આવે છે ને આજે કે વાત જ ના કરો મિત્રો. જો આ એકદમ કેમેરામાં તો ખબર નહીં કેવું દેખાય, પણ રિયલિટીમાં તો એટલું મસ્ત લાગે છે ને, એટલો અનુભવ મસ્ત થયો છે. મન આનંદિત થઈ ગયું ને. આ જુઓ પહાડ કેવા મસ્ત ઝાડવા અને કેવી મસ્ત જગ્યા, લોકેશન જો ટુરિસ્ટો પણ બહુ ચાલ્યા છે હમણાં, પણ હજી તો ઓછા છે. જુઓ, પણ ખાલી મારું એટલું જ કેવું છે કે આટલી બધી ફાસ્ટ ના જશો, કારણ કે આ રસ્તો થોડોક આમ ઢાળવાળો છે ને, વળાંકવાળો છે. તો તમે પણ આવો, થોડું ધ્યાનથી આવજો, સાચવીને આવજો. બાકી એન્જોય કરો બધું, પણ ખાસ સાચવી રાખજો, કારણ કે તમને અને તમારા પરિવારને ખૂબ જ એકબીજાની જરૂર છે. તો બન્યા રહો વિડીયોમાં. અને હવે જઈએ આપણે આગળ. અમે તો આ બસ રસ્તાનો આનંદ લે છે. તમને મેં કીધું ને એમ કે મંજિલ કરતાં હું સફરનો વધારે આનંદ લઉં છું. જો આવી ગયા છે પ્લેસ પર. બોલ હું બોલો કે તમે. તો મિત્રો અમે આવી ગયા છે હાથીની માતા રાઈટ પ્લેસીસ પર. જો અહીંથી કેવો નજારો દેખાય છે. જો તો જઈએ ત્યાં વોટરફોલ પર અને એન્જોય કરીએ, પછી મળીએ. અને આ ટેન્ટ લગાવવાનો છે, હજી લગાવ્યો નથી કઈ જગ્યા, પણ એક પણ જગ્યા પર લગાવીને પછી જ અહીંથી જશું નાસ્તો કરીને. જો બહારથી કેવું દેખાય છે, બેસ્ટ લોકેશન. અમે સ્કેનર નહીં કરીને તો તે શું કરેલા અમે ખાઈ જઈએ તે નંબર લેતો આગળ જો નહીં આવે કહી દે પછી આ ચડાઈ કરીને જઈએ છીએ બધા મારો ભાઈ બંધ એમ મને તાર. ચાલો ચડતા ઉપર જઈને અહીંથી કંઈક નજારો જેમ જેમ આગળ જઈએ તેમ મસ્ત જોવા મળે છે. ખતરનાક એકદમ. જો નીચે પાણી જાય છે, લોકો બી આવે છે દર્શન કરીને નાહી અહીંથી પણ મસ્ત લાગે ને, બેસ્ટ પાછળથી. જો મિત્રો આવી કંઈક ટ્રેકિંગ કરતા જઈને ચડી રહ્યા છે ઉપર. પહેલાં અમે ઉપર જઈશું, પછી નાહીશું. ટેન્ટ લાવ્યા છે પણ કોઈ જગ્યાએ લગાવ્યો નથી. જો હાથે થોડુંક ઉપર ચડવાનું હાથીની માતા. અહીંયાથી ઉપરથી અમે વોટરફોલ જોઈશું. બ્લોગ કેવો લાગ્યો આગળનો કમેન્ટ કરજો. અને આપણું છે છેલ્લું પ્લેસીસ, તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને આના પછી પણ આપણને જોરદાર બ્લોગમાં નવું જોવા મળશે આગળ. જો એકદમ ત્યાં સુધી જો પેલું જો ટોપ. અને આ છે રાહુલભાઈ ને. જો અહીંથી આ ધોધ નીચે ઉતરે છે હાથીની માતાનો. તો ફાઇનલી ટોપ પર આવી ગયા છે અને હવે અહીં થોડું ઘણું કરીશું અને નાસ્તો લાવ્યા છે કરીને પછી અહીંથી રવાના થશું. બાકી લોકેશન એકદમ જોરદાર છે, ખતરનાક લાગે છે મોસમના હિસાબે. વરસાદ તો એટલો બધો નથી પણ તોય એકદમ જોરદાર છે. જોવા જેવું. જો લોકો ઘણા બધા ફરવા આવી ગયા છે. જો આ ડુંગર, મને લાગ્યું પેલા પર તો નથી જવું, ત્યાં તો નહીં ગયા, પણ એક નાના ડુંગર પર તો ચડી ગયા. થોડુંક તો અહીંથી જો એકદમ જોરદાર દેખાય છે. અને અમુક લોકો જો છેક ઉપર ચડ્યા છે.
એટલા બધા ઘાસ ના ચડાવે, આટલું બરોબર છે. અહીંયા થોડુંક મસ્ત છે તો અહીંયા બેસીએ, નાસ્તો કરીએ અને જો બધા ટોપ પર ચડ્યા છે લોકો. ઓ યાર આટલા બધા ઊંચા નહીં ચડો. એક બાજુ ડુંગર, એક બાજુ અહીં રિવર જાય છે, ધોજ પડે, અને એક બાજુ આપણો મિત્ર, અને એક બાજુ જમવાનું ભોજન લાયા છે વડા દેશી. તો આવા લોકેશન પર છે ને જમવાની મજા જ અલગ આવે. મિત્રો બસ આપણને અમે એન્જોય કરી રહ્યા છીએ, એડવેન્ચર કરી રહ્યા છીએ. તો પ્લીઝ ગાઈસ તમારું જો પણ મન હોય તો ફરી આવજો ને આ સ્થળ એકદમ બેસ્ટ છે. આવું હોય તો આવી શકશો, કારણ કે મસ્ત પ્લેસીસ મસ્ત છે. બીજા લોકો છે કે ઉપર ચડ્યા છે, અમારું ત્યાં લાગી જવાનું ઈરાદો નહીં. હમણાં જઈશું કોઈક વાર, પણ હમણાં નહીં. તો બસ આ બેસ્ટ પલ છે મારી લાઈફનો. એ કદાચ ફરી આવ્યો કે ના આવ્યો નહીં ખબર, પણ આવશું. હેલો, તો फाइनली गाइस मैं नहा चुका हूँ और ना गुजराती में तो હેલો ગાઈસ, ફાઇનલી હું નાહી નાખ્યો છું અને મજા કરી લીધી છે આખા દિવસની એડવેન્ચરમાં, અને ફોટા પણ પાડી લીધા છે. અને ફરવાની સાચી વાત કહું તો ખૂબ અને ખૂબ જ મજા આવી છે મિત્રો. એકદમ આ પર્યટન સ્થળ છે તો એકદમ મજા આવી ફરવાની. લોકો પણ બહુ બધા આવે છે, પણ વરસાદમાં છે એટલે તમે થોડું આવો તો થોડું ધ્યાનથી સાચવીને આવજો, કારણ કે વરસાદ છે એટલે કેવું કહી ના શકાય. હમણાં બહુ બધી જગ્યા ખરાબ થઈ જાય, તો થોડું ધ્યાનથી આવજો. બાકી બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો, અને મળીએ આવતા બ્લોગમાં. ત્યાં લગી બાય બાય. સબસ્ક્રાઈબ ના આવો.